દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2009-10થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને 13 જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેકવિધ યોજનાનો લાભ પાણીની યોજનાઓ એ પણ કર્યું છે. એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી, અમારા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા સભ્યો, નગરપાલિકાના પ્રમુખો, તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી, અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી, ડીડીઓ શ્રી, વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે 55 જેટલા લોકો, આજે 51,000 જેટલા લાભાર્થીઓ અમારા આ વર્ષે દાહોદ જિલ્લામાં છે. એ પૈકી આ વર્ષે 185 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં બિલકુલ રૂબરૂ આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશમાં પ્રથમ કરી છે. દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી, અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય, ટૂલ કેસ રૂબરૂ આપીએ, આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો. એના માટે અમે ઉપસ્થિત. થેન્ક યુ.